આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપવાનો નિર્ણય લેતા ગામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ગામજનોએ ભેગા થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોયા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતી ભાજપ સરકારે આણંદના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી જમીન પર જીઆઈડીસી બનાવવા બદલે આ જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દીધી. સરકારના આ નિર્ણયના વિરોધમાં ગામજનોએ આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈને નારેબાજી સાથે ઉગ્ર વિરોધ કર્યો છે. રેલીમાં આવનાર ગામજનોએ પોલીસે રસ્તામાં અટકાવ્યા હતા અને અંતે 5 આગેવાનોને કલેક્ટર કચેરી સુધી જઈને આવેદનપત્ર આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે હવે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા ગુલાબસિંહ પઢિયારના વલણમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. તેઓ ગુરુકુળને જમીન ફાળવવાના વિરોધમાં હતા અને ભાજપના દબાણ હેઠળ તેઓએ પોતાનું વલણ બદલ્યું અને કહ્યું કે ગુરુકુળને જમીન ફાળવવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ વિશે વિગતે જણાવતા ગુલાબસિંહે શું કહ્યું તે જોઈએ. ગઈકાલે કહાનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એના અનુસંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે. આજે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે. શું માંગ છે સરકાર પાસે? અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે, કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ. અચ્છા, આગામી દિવસોમાં જે કાર્યક્રમો થવાના છે તમારા દ્વારા જે રજૂઆત થયેલી ગઈકાલે કે ભાઈ તાળાબંધી ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય, અમે આવતીકાલે અથવા 1-2 દિવસમાં સીએમ સાહેબને મળવા જવાના જ છીએ. જિલ્લા પ્રમુખ સંસદ સભ્ય મિતેશભાઈ અને અમે અમારા પ્રભારી રાકેશભાઈ સાથે પણ વાત થઈ છે. સીએમ સાહેબને મળીને અમે એક વિનંતી કરીશું કે આ જગ્યા અમે જીઆઈડીસી ઝોન આંકલાવ વિધાનસભા મંજૂર થયેલો છે, જો એને મળે અને ત્યાં એને પ્રાધાન્ય આપે તો રોજગારીની તકો ઊભી થાય. અને સરકાર કદાચ એવું ઈચ્છે કે અમારા ગુરુકુળને ફાળવી છે જગ્યા તો અમે એની સાથે અમને બિલકુલ વાંધો નથી, પણ મારી પ્રાયોરિટી એ છે કે તમામ સમાજના બાળકોને ત્યાં ઓછામાં ઓછી ફીએ અને સારામાં સારું શિક્ષણ મળે અને તમામ પ્રકારનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા થાય તો એની સામે હું સહમત છું અને હું મારા ગામના અન્ય નાગરિકોને આગેવાનોને પણ સહમત કરીશ. આ વિશે વિરોધ કરતા ગામના આગેવાનોએ શું કહ્યું તે પણ જોઈએ. અમે આવેદનપત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું પહોંચ ન ભરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભાઈચારાની રીતે એક જ બાપની પ્રજા છે, આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે. હવેથી અમે 10 તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગામ સભામાં અને સાહેબ આવશે, અમારી પરિસ્થિતિને સમજશે, મુખ્યમંત્રી સાહેબ સુધી અમારી રજૂઆત કરશે અને આ જે ખોટો નિર્ણય થયેલ છે એ પરત ખેંચે એ જ અમારી આપ સૌને આશા છે. અને ગામ વધુ આક્રમક ના બને અને ગામની પરિસ્થિતિ દોડાય નહીં એ માટે અમે એ જે ગુરુકુળના જે વહીવટ કરતા હોય એમને પણ કહીએ છીએ જાહેરમાં કે ગામમાં હાલમાં કોઈ જાતનું ફરવા આવશો નહીં, જોવા આવશો નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ના બને. અમારું ગામ વર્ષોથી બારવટિયાઓનું ગામ છે, એક જ બાપની પ્રજા છે, તો સમજી વિચારી અને હમણાં વાતાવરણ ના ડરાય એનો એ લોકો પણ ખ્યાલ રાખે. અને આ નિર્ણય ગામ અમારું કોઈ રાજકીય રીતે નથી જોતું, એક થઈ અને જ્યાં સુધી પરત નહીં ખેંચાય ત્યાં સુધી આખું ગામ એ જ જગ્યામાં
ઘરો બધીને રહેવા જતું રહેશે 10મી પછી. એ આક્રમકતાથી ગામ લડત આપશે. કેટલા વીઘા જમીન આપવામાં આવી છે અને કેવી રીતે આપી દેવામાં આવી? 243 વીઘા જ સરકારી પડતર હતું અને 243 આપી દીધી છે. એક વીઘું પણ ગામ માટે છોડેલ નથી. તો પછી હવે સરપંચનું ઇલેક્શન બંધ કરવાનું રહ્યું. આજરોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે એને અમારા ગામની પડતર જમીન, એ સંપૂર્ણ જમીન છે 242 વીઘા, એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા. જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયતનો ભલામણ પણ કરવામાં આવી નથી, કશું બી કરવામાં આવ્યું નથી અને સીધો ઠરાવ કરેલ છે. જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી, જાણ થઈ છે કે આવી રીતની જમીન ફળવાઈ ગઈ છે. એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે. અને અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે જ્યારે ચોમાસામાં અમારું ગામ અતિ પૂરગ્રસ્તમાં આવે છે અને ગયા 5 વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે. આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે. એ વખતે આ એક જ પૂર ગયું છે, એમાં 75% ભાટું અમારું ડૂબી ગયું હતું અને એ તો 10 લાખ ક્યુસેક પાણી છોડી દીધું. અને ભવિષ્યમાં જો વધારે છોડે તો અમારે સ્થળાંતર માટે આ જગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો ઢોર ઢાકર કે અમારા જે ભાટા વિસ્તારમાં રહે છે એ લોકોએ ક્યાં જવું? કોઈ જોડે ઘરનું છે નહીં, બીજો વિકલ્પ છે નહીં ગામમાં. તો આ જ એક વિકલ્પ છે. આ સંપૂર્ણ જગ્યા જે ફાળવવામાં આવી છે સરકારશ્રી દ્વારા, એ અમારી એક જ માગ છે કે સરકારશ્રી આ જમીન અમારી પંચાયતને પાછી આપે. બસ અમારી આજ આખા ગામની માગણી છે. આમાં કોઈ રાજકીય રોલ નથી, કોઈનો બી રોલ નથી અને દરેક રાજકીય પક્ષ પ્રજાના છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે દરેક નેતા આંકલાવ તાલુકાના અને આણંદ જિલ્લાના અમારા ગામ સાથે ઊભા રહેશે અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં અમારો સાથ આપશે એવી અમને અભ્યર્થના છે. અને અમે કલેક્ટરશ્રીને 10 તારીખે જે ગ્રામસભા બોલાવી છે એમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. એ સાહેબે પણ આશ્વાસન આપ્યું છે કે હું પ્રયત્ન કરીશ અને અમારા ગામનો પ્રશ્ન જે છે મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડશે અને એનું સુખદ સમાધાન લાવશે એવી અમને આશા છે. 2 વર્ષ પહેલા રાજ્ય સરકાર પાસે ગુરુકુળને જમીન ફાળવવાની ભલામણ સાંસદ મિતેશ પટેલે કરી હતી. આ વિશે મિતેશ પટેલે શું કહ્યું તે પણ જોઈએ. આંકલાવ તાલુકો વિધાનસભા ગણીએ તો બી કે ભાઈ એ કોંગ્રેસનો એક ગઢ છે. અત્યાર બી નેતા છે ત્યાંના ઓપોઝિટ પાર્ટીના ત્યાંના વિધાનસભામાં નેતા છે. આંકલાવના મતદાતાઓ નાગરિકો જ્યારે સાંસદ તરીકે 2019માં ચૂંટાયો ત્યારથી પણ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આંકલાવ વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ, નવી ઇન્ડસ્ટ્રીઝ આવે, નવું ક્યાંક ને ક્યાંક આવે. તો રાજકોટના ગુરુકુળના સ્વામીજી મને મળ્યા અને એમણે મને કીધું કે અમે મુખ્યમંત્રીને ત્યાં આગળ બધા પેપર સબમિટ કરી દીધેલા છે. એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને. ગુરુકુળ મેં પહેલાં સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો? તો કે નો પ્રોફિટ નો લોસના ફી રાખીશું. મેં કહ્યું ફીનું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો, શું કરો છો. એમણે બધી જ કન્ડિશન કહી. એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમને મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું. ત્યાં રહેતા આંકલાવ વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકીએ. એટલે મેં કીધું કે ભાઈ ચલો આંકલાવ વિધાનસભામાં સારું કામ થતું હોય, ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે. લેટરમાં બધું લખેલું જ છે, તમારે લેટરની કોપી જોઈએ તો પણ આપી દઈશ. પરંતુ ત્યાંના નાગરિકોની એક એ છે કે ભાઈ અમને વિશ્વાસમાં લીધા નહીં. પરંતુ હું તમને એટલું પણ કહીશ કે કાણવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે, ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે. એટલે કાણવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદર ખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ. પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં 2 ભાગલા હોય છે, કોંગ્રેસનું રાજ હોય, ભાજપનું રાજ હોય, એ ચાલતું આવેલું છે. ત્યાં પહેલાં પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી, એક સ્કૂલ બી પાસ થઈ ગયેલી હતી સરકારની, પણ ત્યાં આગળ કંઈ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી. આ પણ આ જો ઇસ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને મુખ્યમંત્રીને જે રજૂઆત કરશે ને મુખ્યમંત્રી નિર્ણય લેશે. પરંતુ તમને બીજું પણ કહું, જ્યારથી આ ઇસ્યુ ચાલુ થયો છે આણંદ જિલ્લામાં 2 ધારાસભ્યોએ મારો કોન્ટેક્ટ કર્યો છે કે ભાઈ જો કદાચ ત્યાં બંધ રહે તો તમે અમને આ ગુરુકુળ અમને આપજો, અમે આને સ્વીકારવા માટે તૈયાર છીએ. એટલે આણંદ જિલ્લામાં જ તૈયાર છે. મારો કહેવાનો મતલબ એવો છે કે એક નાનું અમથું ઉદાહરણ આપું કે વાસદ SVIT કોલેજ એક નાની અમથી જ યુનિવર્સિટી બી નથી, સમજો ત્યાં કેટલા લોકોને રોજીરોટી મળે છે. ત્યાં આજુબાજુના ગામમાં રહે છે એમને રિક્ષાની રોજીરોટી મળે છે. ત્યાંથી ઘણી બધી વિધવા બહેનો છે ટિફિન બનાવીને ત્યાં કોલેજ સુધી સ્ટુડન્ટને મોકલે છે.
ત્યાં રેસ્ટોરન્ટ ઘણી બધી થઈ ગયેલી છે, ઘણું મોટું ડેવલપમેન્ટ વાસદ ગામમાં થયું છે. જો તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો આ ગુરુકુળ આવતું હોય, યુનિવર્સિટી આવતી હોય તો એ સારા માટે છે, આપણા બાળકો માટે છે, બાળકોના સંસ્કાર માટેનું છે. એક પોઝિટિવ રીતે મેં જ્યારે મુખ્યમંત્રીને આ રીતનો લેટર લખેલો છે. પરંતુ ઘણા બધાને એવું હોય કે ઓપોઝિટ પાર્ટીને એવું હોય કે ભાઈ એને નેગેટિવ રીતે લેતા હોય. મને કોઈ પ્રોબ્લેમ નથી, નેગેટિવ રીતે લે, અને એમનું ચાલતું આવેલું છે કે હર હંમેશ સારા કામમાં એમને વિઘ્નો નાખવાની જે એમની આદત છે એ વિઘ્નો નાખ્યા કરશે. પરંતુ સારા કામ આંકલાવ વિધાનસભામાં થશે, અને ટૂંકમાં જ તમે જોશો કે આંકલાવ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની બેસ છે એ પણ એમને પેટમાં દુખી રહ્યું છે. જો આ ભલામણ ગામના વિકાસ માટે કરવામાં આવી હતી તો પછી ગામજનો અને ભાજપના સ્થાનિક આગેવાનોનો વિશ્વાસ કેમ લેવામાં ન આવે? હવે આ મામલો ક્યાં વળાંક લેશે તે જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.